પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામના આંબલિયા ફળિયામાં રહેતા 56 વર્ષીય ભારતસિંહ જયસિંહભાઈ પરમાર જેઓ ભાદરાલા ગ્રામ પંચાયતમાં વીજળીગર તરીકે સેવા આપતા હતા. ગામમાં ક્યારે પણ વીજળીને લગતી કામગીરી હોય તો તેઓ કરતા હતા. ત્યારે ગત રોજ મંગળવારના ગામના ચૌહાણ ફળિયામાં આવેલ વીજ થાંભલા પર ચડી વીજ કારનું બાંધવાનું કામ કરતા હતા. તે સમય દરમિયાન વીજ થાંભલો વચ્ચેથી તૂટી પડતા તેઓ અચાનક થાંભલા ઉપરથી નીચે પડતા ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ આ મામલે શહેરા પોલીસને ઘટનાની જાણ થતાં બનાવ સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી ભરતસિંહના મૃતદેહને પીએમ માટે શહેરા પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો હતો. તો આ સમગ્ર બાબતે શહેરા પોલીસે મખતે અકસ્માત મોત અને જાણાજોગ નોંધવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.